તો મારા બીજા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે નીકળી ગયા ગાડી ભરવા, આપણી હવારમાં આપણે આપણી ગાડી ભરવા નીકળી ગયા। તો તમે જોવો ગાઈ, તો પછી આપણી ગાડી ભરાય છે, તો આપણે જવાનું છે સુરત, આપણી ગાડી ખાલી કરવા। તો આપણી ગાડી ભરાય છે, તો આપણે ભરીને નીકળી ગયા આપણી ગાડી। તો જોઈ શકો તો આટલો જ માલ છે, આપણે સુરત ભરીને જવાનું છે। તમે જોવો ગાઈશ, તો આપણે નીકળ્યા આપણે સુરત। ચલો ગાઈશ, નીકળ્યા। તો આપણે નીકળી ગયા હતા, રસ્તામાં જોવા મળ્યા બકરા ઘેંટા। આ ઘેંટા જ છે, બકરા નથી। તો સોરી ગાઈશ, તો આ બધા ઘેંટા છે, ઘેંટા જાય છે। આ કેટલા છે? 200-300 ઘેંટા છે। આનો શું કહેવાય? ઘેંટા જ કહેવાય લગભગ, તો ઘેંટા જ છે ગાઈશ। તો ઘણા છે બચ્ચા હોતા છે નાના નાના। તો કાંઈ નહીં, તમે જો આ ઘેંટા મેં હોતા ને પહેલી વાર જોયો, અત્યારે ઘણા વર્ષ પછી મેં જોયા ઘેંટા। પછી આપણે ચડી ગયા હાઈવે રોડ ઉપર। તો આપણે જઈએ છીએ આપણો રૂટ કાપતા કાપતા। તો ગાઈશ આપણે આવી ગઈ ખાલી કરવા, આપણી ગાડી ખાલી કરવા સુરત વરાછા। તો તમે બન્યા રહ્યો મારા મિની બ્લોગ। તો પછી ગાઈશ આપણે પહોંચી ગયા આપણે જ્યાં ખાલી કરવાનું છે ને, ગુફાની અંદર। સુરતની અંદર મોટી મોટી ગુફા છે, એમાં આપણે પહોંચી ગયા ખાલી કરવા અંદર। તો ગાડી, તો આપણી ગાડી, તો પછી આપણી ગાડી થઈ ગઈ ખાલી। તો અહીંયા માલ ઉતારી દીધો, તો આપણી ગાડી થઈ ગઈ ખાલી। તો હવે આપણે અહીંથી જવાનું છે બીજી જગ્યાએ। તો આપણે આ ગુફામાંથી બહાર કાઢવી ગાડી, આપણે જોઈ શકો ગાડી આપણી ખાલી થઈ ગઈ ગઈશ। તો આપણે મળી ગયું આ ચલાન બિલ સાઇન કરીને મળી ગયું। તો ચલો આપણે જઈએ બીજી ગાડી ભરવા। તો પછી આપણે નીકળી ગયા આપણે બીજી ગાડી બીજી જગ્યાએ માલ ભરવા। તો સુરતની બિલ્ડિંગ જોઈ છે મને, તો હું કંઈક બિલ્ડર બની ગયો તો સારું હતું, પણ મારે બિલ્ડર બન। તો પહોંચી ગયા આપણે આપણી ગાડી ભરવા। તો આપણી ગાડી ભરાય છે, હવા એટલી આવે છે, હમણાં હું ઉડી જાય, વાળ એવી રીતના ઉઠતા હતા એટલે એવું લાગતું હતું હમણાં હું ઉડી જઈશ। તો આપણે આવી ગયા બીજી જગ્યાએ ગાડી ભરવા। તો આપણી ગાડી અહીંયા લોડિંગ થાય છે, લોડિંગ થઈ ગઈ છે। તો આપણે અહીંથી નીકળવાનું છે આપણી ગાડી તરફ, ઓલા ગાડી તરફ હું આપણે ખાલી કરવા। તો ગાઈસ આપણે નીકળી ગયા આપણે ખાલી કરવા ગાડી આપણી જાય છે ખાલી કરવા જવાનું છે। આપણે જવાનું છે પીપોદરા બ્રિજની સામેની સાઈડ ખાલી થાય, આપણે ગણેશ પેટ્રોલ પંપ બાજુ। તો આપણે જઈએ છીએ ખાલી કરવા આપણી ગાડી। તો આપણે પહોંચી ગયા આપણી જગ્યાએ ખાલી કરવા। તો આપણે આ ખાતામાં ખાલી કરવાની છે, તો આપણે ગાડી ફાઇનલી ખાલી થાય। તો ફાઇનલી આપણે ઓલી ગાડી ખાલી કરીને આપણે પહોંચી ગયા અંજની। અંજનીમાં આપણે આ ખાતા નામ છે ગોપાલ। આપણે અહીંથી ગાડી ભરવાની છે, તો ચલો બનાવી રહ્યું। પછી આપણી ગાડી થવા મળી લોડિંગ। તો આપણી ગાડીમાં ભરવાનું છે બોરી, બોરીમાં છે રોલા, ભરેલા રોલા, અને અંદર છે દોરી। તો આપણી ગાડી લોડિંગ પછી આપણે બોલાવી લીધા બોડીગાર્ડ। તો 4-5 બોડીગાર્ડ બોલાવી લીધા સેફ્ટી માટે ગોપાલભાઈની। તો બોડીગાર્ડ અત્યારે બધા આંટા મારે છે આજુબાજુમાં। તો આપણી ગાડી ભરાય છે, તો ગોપાલભાઈની સેફ્ટી માટે આવી ગયા બધા બોડીગાર્ડ। તો પછી આપણી ગાડી ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો 1 ટન વજન થઈ ગયો। તો આ રોલા ભર્યા છે, તો રોલા ભરીને જવાનું છે આપણે પીપોદરા લીંડિયાત ગામના ખાલી કરવા। તો ચલો ગાઈસ આપણે નીકળ્યા આપણે ખાલી કરવા આપણી ગાડી। તો આપણે હાઈવે રોડ ચડ્યા નહોતા, તો આપણને મળી ગયું ટ્રાફિક મળી ગયો અમને ટ્રાફિક। તો આપણે પહોંચી ગયા આપણી જ્યાં ગાડી ખાલી થવાની ના। તો આપણી ગાડી ફાઇનલી ખાલી થાય છે મિત્રો। તો અહીંયા બાંધે છે 2 જણા, હેલ્પર ને મેનેજર, 2 બાંધવાનું હાલે છે। તો તમને આજ મારો આ નવો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો। મળ્યું આપણે નવા મિની બ્લોગમાં। ચલો જય હિન્દ, જય ભારત।